અમદાવાદનો વ્યસ્ત શાહીબાગ અંડરપાસ આજથી ફરી શરૂ થયો છે। બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 5 દિવસ માટે અંડરબ્રિજ બંધ હતો। કામગીરી પૂર્ણ થતા વાહનોની અવરજવર શરૂ થઈ। રોજના હજારો વાહન ચાલકોને હવે ફેરો ખાવો નહીં પડે। અંડરપાસ બંધ રહેતા વૈકલ્પિક રૂટ પર ટ્રાફિક જામ રહેતો હતો। આજથી વાહન ચાલકોને ટ્રાફિક અને સમયની પણ બચત થશે। ટ્રેનની કામગીરીને પગલે અમદાવાદનો શાહીબાગ ખાતે આવેલો અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જ્યારે બુલેટ ટ્રેનની જે કામગીરી છે તે સમય કરતાં વહેલા પૂર્ણ થઈ ચૂકી છે, જેથી આજથી જ આજે શાહીબાગ અંડરપાસ છે તે વધુ એક વખત શરૂ કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે બુલેટ ટ્રેનના સેગમેન્ટ લગાવવાની અને પાયલોટિંગની જે કામગીરી છે તે ચાલી રહી હતી, પરંતુ તે કામગીરી નિયત સમય કરતાં વહેલા થઈ ચૂકી છે અને તેના કારણે આજથી જે અંડરપાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે નાગરિકો બંધ હોવાથી અન્ય જે વૈકલ્પિક માર્ગ છે ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ હવે જ્યારે કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે વધુ એક વખત જે અંડરપાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે, કારણ કે લોકો દિલ્હી દરવાજાથી એરપોર્ટ જવા માટે રિવરફ્રન્ટ તરફ ફરીને જતા હતા અને બીજી તરફ અસારવાથી ગાંધીનગર જવા માટે જે આર્મી કેન્ટોનમેન્ટ છે ત્યાં ફરીને જતા હતા, પરંતુ હવે જ્યારે કામગીરી જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને તેના જ કારણે આ જે બ્રિજ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ જે અંડરપાસ છે તે શરૂ કરી દીધો હોવાથી અહીંથી હજારો જે વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે અને સુભાષ બ્રિજ પણ બીજી તરફ હજી પણ બંધ અવસ્થામાં છે, જેના કારણે હવે ક્યાંક ને ક્યાંક લોકોને રાહત થઈ છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।